જો તમે આમ જોવો ને આમ સામે નજર કરી ત્યાં કાંટા એમ નહીં ઓલા સામે જોવો ને હા કશા સામે જોઈએ કચરા નહીં કરતા સામે જોઈએ હવે હેઠીનો દેશ ને જોવરાવું હોય તો હવે હેઠી જો બેસ ને દોવરાવું હોય તો આખો સીન કરી દેશી જ જવાનું સમજે આખો સીન કરી બોરો બે જાવ તારે પછી બેવું બે જવાનું ટકા તારે સ્પીડમાં બીક તને કરી રેડી હાલો તમારે છે ને ટકારા તારું ચાય નક્કી નથી સાચું ને સાચું ને ના ના ભૂલી જઈ હું નક્કી નથી પેલા આમ કીધું ટકા તારું ચાય નક્કી નથી થતું હાસું ને આ ટકા ટકા તારું ચાય નક્કી નથી સાચું સાચું ને જોયું ટકા કહી દીધું ને બધું તારા બાપાની હાથ પેઠીથી તારા બાપાની ટાઈલ નડતી આવે છે તારા બાપાની હાથ પેઢીથી તાલ નડતી આવે છે હા તારા બાપાની હાથ પેઢી સુધી તાલ નડતી આવે છે થોડું બોલું છું વાતો તારા બાપુની એની હાથ પેઠીથી તમને હાથ પેઠીથી હાથ પેઢીથી તમને તાલ નડતી આવે છે હા તમને હાથ પેઢી સુધી આ તાલ નડતી આવે છે પેઢી ફૂટી નહીં ફૂટી હાથ પેઢીથી હાથ પેઢીથી તાલ નડતી આવે છે હા એ તમને હાથ પેઢીથી આ ટાઈલ નડતી આવે છે તમને હાથ પેઢી સુધી આ સુધી આવી જાય તમને હે ને હાથ પેઢીથી તાલ નડતી આવે છે હાથ પેઢીથી થી કહેવાનું તમને હાથ પેઢીથી તાલ નડતી આવે છે આવે ને તારે જોયું ટકા બધું કહી દે માતાજી બધું આ અગાઉ કહી દો પછી જોવાનું આમ કરીને 5 મિનિટ સામું જોયું એ નહીં જોવાનું બોલે પછી હા તારું ફોકસ ક્યાં હોય તું સમજે ઓલો બોલ્યો એટલે એની વાત હવે તો ચમકા મારે સમજે આમે જોઈ હા જોયું ટકા કહી દીધું બધું કહી દેશ તો મારી ટાઈલ જાશી હા તો મારી ટાઈલ જાશી તમે સેજ જોઈને મળજો ખાલી તો મારી ના મારી તો મારી મારી ટાઈલ જાશી તો મારી ટાઈલ જાય છે એ આ ઉલુ દેવીએ કેટલાની 100 વીઘા જમીન કાઢી નાખી છે તારી ટાઈલ નહીં જાય ઉલુ દેવી આ કેટલું આમ હરખું આવે તારી ઉલુ દેવી તારી કેટલાય ઉલુ દેવી ઉલુ દેવી કેટલાની 100 વીઘા જમીન જો ને કાઢી આ ઉલુ દેવી પાસે આવે ને એની 100 વીઘા જમીન વહી જાય છે તારી ટાઈલ નહીં જાય એમ આ ઉલુ જ ન હરખું આવતું મને ઉલુ દેવી હા ઉલુ દેવી પાસે કેટલાય આવે છે ના આ ઉલુ દેવી પાસે માણસ આવે એની 100 વીઘા જમીન વહી જાય તારી ટાઈલ નહીં જાય જો ફેરવી દઉં અને કીધું મારી ટાઈલ વહી જશે એમ કીધું ને એ તારી નહીં તારા બાપાની વહી જશે છે પેલા હલીને કહેવાનું તારી નહીં પણ તારા બાપાની વહી જાય છે તારે નામ કહેવાનું તાલ ચસ તાલ માતા તાલ તારે એ વાજ લેવાનું વાજ લેવું પડશે હા તારે એ વાજ લેવાનું તારે તો ઓલા રિએક્શન ટકા ખોટું ન લગાડતો એ ટાઈલ કેસ માથાની ટાઈલ હું તમને કચ્છમાં આપું શોર્ટ આપું એટલે મજા આવે જો તમે આમ કીધું તો માતાજીને પારે મેક દે તારે ટપુ તાર મીક ખાયો ખા મીક દીધા હવે ટકા તાર મેકવાના એ હું કટાય એટલે તમારે પછી બોલવાનું થાય તમારી મેકતું હોય ને એ નજર ન હોય તો ત્યાં તાર માતાજી સામે આમ ખૂંટો જોવાનો તો તમારે રાજી થવાનું તો તમારે સામું જોયું તો પાછું
આમાં આ મજા મૂકતો ને તો આમ પર રાજી થઈ જાય મહારાજ હા એ છે ધોઈને કહેવાનું 3000 માતાજીને પારે મેક દે હાલો 3000 માતાજીને પારે મેકી દે. હવે આવતા બુધવારે પાછો ગુડાજી હવે આવતા બુધવારે પાછો ગુડાજે. એટલે આ પગે લાગે એટલે આનું મોટું નીચે હોય આમ ટપુ તારે શું કરવાનું આમ એટલે તમારે જે નાખવાની ટકા તારા ઓલા રિએક્શન શું મારશે આ એ હા પડી. આ એમ ભલે મારી તારે એટલું કઈ ને પગે લાગે ને પછી મારે ને ટકા આમ આમ કરતા કરતા તમારી બેન પછી જીવ જાય. માતાજીને પગે લાગવાનું શું છે હા મારે જો ટકા પગે લાગ હા 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 પછી ભલે મારે ના પેલા તારે બોલવાનું ભલે મારી પછી ટપુ આ કઈ રેડી કહેશે. ના મારકાની બોલવાનું. પેલા આ બોલે ભલે મારી પછી આ એમ કે પગે લાગ પછી આ ટકા લાગી હા આ એ- એમ આ એ બરોબર રેડી હાલો ભલે મારી પૈસા લાય. આ ટકા પગે લાગી ને એકદમ લીજો એમ નામ જો તમારે આમ દાંત કાઢતું જવાનું વાહે વળી જોવે ને રાજી થવાનું અને ધક્કો તાર સામું જોવે ને હા તો પાછું ભાઈ, ન બદલે. તું મારી રીતે જ છે છે હાલજો હાલો કપૂડાનો આઈડિયો સારો છે આખા ગામને ધૂતવું છે એમ તો ગણવા માંડો અહીંયા કટાય છે મારો બેટો ટપુડાનો આઈડિયો સારો છે. આખા ગામને જોતું છે. હા બસ અને એનો બાપો બે બાંધતા હતા કે ટકાના ક્યાંય લગ્ન નથી થતા એના ટકાના લીધે એટલે તારે એ આવે ને એટલે કહેવાનું એક કામ કે શું ત્યાં કટાઈ દીજે ને ન કરી કટાય. હું તો બોલ નાખી ના ઘણી કટાય મારું ફેલ કરશે મંગુડી કે શું છે ટપુડા અહીંયા કટાય તમે અત્યારે જો આમ જોતા હશો મારા બેટા કોઈ આયા નહીં મંગુડી બેઠી જ છે ઠેકાણે એ મંગુડી શું એ બોલ ને. હા ભાઈ ઓલા ટકાને અમને અહીંયા જોવડાવવા લાવું છું અને તારે શું કહેવાનું ખબર છે અહીંયા કટાય એ હાંભર મંગુડી ઓલો ભીમલાનો છોકરો ટકારો રહ્યો ને એને હું આ જોવરાવા લાવું છું તારે શું કહેવાનું એ ખબર છે ને તને ના મને ક્યાંથી ખબર હોય ના મને ત્યાંથી ખબર હોય. ટકાના ટાઇલના લીધે લગ્ન નથી થતા એટલે તારે ટાઇલનું કહેવાનું તારી ટાઇલ વહી જાય છે એટલે ટકો આપણા ગાડિયામાં આવી જાય છે હાલ હવે મારે ખાસ મોડું હું સંડાસ જવાનું નામ લઈને માંડ આવ્યો હતો પછી ડબલું નહીં પાછું આવી જવાનું માતાની બોલો ને. ના હો તમારે ખાલી ના હેકારા આપવાના એ હાંભર એ ટકો રહ્યો ને એને માથામાં છે તાલ એના હિસાબે એના લગ્ન નથી થતા અને હું એને લઈ હા બરોબર બરોબર. બરોબર હું હું ભૂલી. લઈને આવી તું તારી તૈયારી દીધી આ હું કહી દઈશ મસ્ત જ હતું એ હાંભર ટકાને હે ને માથે ટાઇલ છે એના હિસાબે એના લગ્ન નથી થતા અને આમ જો તું બધી તૈયારી કરી રાખજે હું હમણાં લઈને આવું છું હું જાઉં છું હો એવો પાછી આઈને બે જે એ હા